જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ, હું છું અસ્મિતાબેન મુગલવાળા. મારા રસોડામાં તમારું સ્વાગત કરું છું. આજે આપણે બનાવશું ચટણી. ચટણી બનાવવા માટે મેં લાલ મરચાં લીધા છે 500 ગ્રામ અને 500 ગ્રામ લીંબુ લીધા છે અને કિલો ખાંડ લીધી છે. આજે આપણે એની બનાવશું ચટણી. તો પાછળથી આવી રીતે આપણે છરીની મદદથી પાછળથી ડીટિયા કટ કરી લેશું બધાયના. હવે આપણે 500 લીંબુ લીધા હતા એને આવી રીતે કટ કરીને કટકા અને એનો રસ કાઢી લેશું. આપણે કાતરની મદદથી આવી રીતે કટ કરી લેશું અને બી અલગથી કાઢી નાખશું. નસું કાઢીને આવી રીતે અલગ કરી નાખશું. જોઈ શકો છો આપણે 500 લીંબુ લીધા હતા એનો રસ કાઢીને તૈયાર કરી લીધો છે અને મરચાંને કટ કરીને તૈયાર કરી લીધા છે. હવે એને પીસી લેશું. આપણે મિક્સર જાર લીધું છે એને થોડા થોડા કરીને બધું પીસી લેશું. આવી રીતે આપણે મરચાં પીસીને તૈયાર કરી લીધા છે. ગેસ ચાલુ કરીને મેં લોહી મૂકી દીધું છે અને 500 ગ્રામ લીંબુનો રસ નાખશું. લીંબુનો રસ નાખ્યો તો હવે આપણે મરચાંની પીસુતી નાખી દઈશું. એમાં આપણે કિલોનું માપ કરીને ખાંડ લીધી હતી એ નાખી દઈશું એની અંદર. સરસ રીતે આપણે મિક્સ કરી લેશું એને અને ઉકળવા દેશું ધીમા ગેસે. આ ચટણી તમે ભજીયા સાથે, સેન્ડવીચ સાથે અને પકોડા સાથે ખાઈ શકો છો ફ્રેન્ડ. એકદમ સરસ ટેસ્ટી બનશે. બહાર તમારે ક્યાંય લેવા નહીં જવી પડે, ઘરે જ બનાવીને મસ્ત ટેસ્ટ બનાવી શકશો તમે. એકવાર તમે જરૂરથી ઘરે બનાવીને ખાઈ શકશો. આપણે ધીમા ગેસે જ કન્ટિન્યુ આવી રીતે હલાવ્યા જ રાખવાનું છે ફ્રેન્ડ, જ્યાં સુધી એકદમ ઘાટું ન થઈ જાય ત્યાં સુધી. આપણે આમાં ત્રણેય ટેસ્ટ આવી ગયા છે, તીખાશ, મીઠાશ ને ખટાશ. હવે આપણે ધીમા ગેસે 5 મિનિટ હલાવીને બંધ કરી દઈશું ગેસ. અને હવે આપણી ચટણી તૈયાર થઈ ગઈ છે. હવે 1 થી 1.5 કલાક આપણે ઠરવા મૂકી દઈશું એને. આપણે ફ્રેન્ડ 1 થી 1.5 કલાક માટે ચટણી ઠરવા મૂકી દીધી હતી. હવે આપણે જોઈ લેશું એકદમ સરસ ઠરીને તૈયાર થઈ ગઈ છે. જોઈ લો ફ્રેન્ડ, એકદમ સરસ ઘાટી સરસ બનીને તૈયાર થઈ ગઈ છે ફ્રેન્ડ એકદમ. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફ્રેન્ડ. થેન્ક યુ.